કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતનું નદી તંત્ર સંપૂર્ણ પૂરું કરી લીધું। હવે નેક્સ્ટ પાર્ટ તરફ આપણે વધી રહ્યા છીએ અને એ છે આબોહવા। એટલે કે મોસમ કાં તો મોસમી। મિત્રો તમે જીપીએસસી નો જે અભ્યાસક્રમ જોશો જીપીએસસી તો એમાં આબોહવાનો ઉલ્લેખ બે વખત થયો છે। કેટલી વખત થયો છે? બે વખત। એમાં પ્રથમ જે પોર્શન છે એમાં આબોહવાના તત્વો અને પરિબળો એવો ઉલ્લેખ કર્યો છે અને બીજો જે પોર્શન છે જે ભારત વિશ્વ અને ગુજરાતના સંદર્ભમાં મોસમી આબોહવાના પ્રદેશો આવો એક ઉલ્લેખ છે। પ્રથમમાં શું છે? આબોહવાના તત્વો અને પરિબળો। જ્યારે બીજો જે પોર્શન છે એમાં શું છે? મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો। એટલે કે આ બે નાના વાક્યો છે। એક આબોહવાના તત્વો અને પરિબળો છે અને બીજું છે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો છે। તો મિત્રો અહીંયા આપણે ભારતના સાપેક્ષમાં આપણે જે ભારતનો ભૂગોળ લઈ રહ્યા છીએ એમાં સંપૂર્ણ શીખી લેવું છે। સાથે સાથે તમારો આ મુદ્દો પણ આવી જશે, સાથે આવી જશે। એટલે કે અહીંયા તમને ફાયદો થશે કે પોર્શન 1 નો એક ટોપિક તમારા માટે પૂર્ણ થશે અને પોર્શન 2 નો ટોપિક। તો આપણે સમય ન બગાડીએ અને શરૂઆત કરીએ આબોહવાની। માં 1875 માં આબોહવાનું કાર્યાલય શિમલા મુકામે શરૂ થયું। કે સૌપ્રથમ શિમલા મુકામે આબોહવાનું કાર્યાલય એનું મુખ્યાલય સ્થપાયું હતું। અત્યારે હાલ મિત્રો અત્યારે પુણે મુકામે છે। એટલે આ થોડોક એક ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખજો। હવે આપણે આગળ વધીએ છીએ કે આપણે આબોહવાને કઈ રીતના ભણીશું એ જોઈ લઈએ। મિત્રો પહેલા આપણે જે પાઠ છે પાઠની આપણે પહેલા પ્રસ્તાવના બાંધીશું અને પછી એને વિશે ચર્ચા કરીશું। તો આપણે આબોહવાને કઈ રીતના ભણીશું એ જોઈ લઈએ। તો આબોહવા મિત્રો આશા રાખું છું કે આપ પણ આપની નોટમાં મારી સાથે લખતા જજો। તો આબોહવામાં મિત્રો આપણે સૌપ્રથમ આબોહવા અને હવામાનનો ભેદ સમજીશું। મિત્રો આબોહવા એટલે કે મોસમ, બરાબર। હવે બીજું આપણે સમજીશું કે મોસમ શું છે, એટલે કે મોન્સૂન શું છે, મોસમ શું છે। પછી મિત્રો આપણે આગળ સમજીશું કે આબોહવાને અસર કરતા પરિબળો, કે ભાઈ કયા પરિબળો, કયા તત્વો જે આબોહવા જે મોસમ છે એને અસર કરી રહ્યા છે એ આપણે સમજીશું। પછી મિત્રો આપણે એ સમજીશું उत्पत्तिना सिद्धांतो
મિત્રો જે સિદ્ધાંત આપ્યા છે ભૂગોળવેત્તાઓએ એ ઉત્પત્તિના આપણે સિદ્ધાંત જોઈશું. પછી આપણે સાથે સાથે અલ નીનો અને લા નીના આને સમજીશું કે જે ભારતના ચોમાસાને એક ઇફેક્ટ મારે છે. એ પહેલા મિત્રો આ અલ નીનો અને ઉત્પત્તિના સિદ્ધાંતની પહેલા એક ભારતની ઋતુઓ સમજી લઈશું. પછી મિત્રો આપણે આગળ વધીશું. આનો બધાનો પ્રભાવ શું છે એ જોઈ લઈશું અને પછી આબોહવા એટલે કે મોસમ છે શું એને જોઈશું. એટલે કે એની ભૂમિકા બાંધીશું. શું કહેવાય છે? પ્રસ્તાવના. ભૂમિકા બાંધીશું. પછી જે મિત્રો આ આબોહવા એટલે કે મોસમને કયા કયા પરિબળો જે જીપીએસસી ના અભ્યાસક્રમમાં 1 પોર્શનમાં છે એ જોઈ લઈશું આપણે. પરિબળો અને તત્વો કયા કયા છે કે જેને ઇફેક્ટ કરી રહ્યા છે એ જોઈ લઈશું. પછી મિત્રો જે આ મોસમ જે ઉત્પન્ન થાય છે, મોસમી પવનો જે આબોહવામાં આપણે ભારતીય ઇન્ડિયન મોન્સૂન કહીએ છીએ, જે મોસમી પવનોની ઉત્પત્તિ થાય છે એ સિદ્ધાંત કયા કયા છે એ સિદ્ધાંતને જોઈશું. પછી મિત્રો આપણે ભારતની ઋતુઓનો અભ્યાસ કરીશું. નાનો જ મુદ્દો છે, ઋતુઓ વિશે તો આપ જાણતા જ હશો, એનો થોડોક અભ્યાસ કરી લઈશું. હવે એ ઋતુઓની અંદર મોન્સૂન ચોમાસાને કેવી રીતના ઇફેક્ટ કરી રહ્યું છે, અલ નીનો અને લા નીના, એ જોવાનું થાય. અને છેલ્લે કે આ બધાનો પ્રભાવ શું છે ભારત ઉપર એ જોઈ લઈશું અને નિષ્કર્ષ શું જોઈ લઈશું. મિત્રો આ લેક્ચર લાંબો થતો જશે એટલે કે આપણે ડિવાઈડ કરતા રહીશું, બરાબર ને? ઓકે, તો મિત્રો પહેલા સમજી લઈએ કે આ આબોહવા અને હવામાનનો ભેદ સમજ્યા પહેલા હજી આના સબ ટોપિકો પડે છે, એને થોડાક જોઈ લઈએ. તો મિત્રો આ આબોહવાને અસર કયા કયા પરિબળો કરે છે એ જોઈ લઈએ. તો આ આબોહવાને અસર કરનારા પરિબળો 2 છે. કેટલા છે? એક સ્થાન અને ભૂપૃષ્ઠને આધારે. અહીંયા મિત્રો એક છે વાયુમંડળ માં હવાનું દબાણ અને પવનને આધારે. મિત્રો અહીંયા શબ્દ 2 છે, વાયુ છે અને પવન છે. ભૂગોળની રીતે આ બંને અલગ અલગ છે. ભલે આપણે વ્યવહારિક રીતે વાયુને સરખું માનીએ અને પવનને પણ સરખું માનીએ, પણ ભૂગોળ એવું નથી. ભૂગોળમાં આનો અર્થ આખો અલગ છે. વાયુ શબ્દનો અર્થ અલગ છે અને પવન શબ્દનો અર્થ અલગ છે. મિત્રો આ સ્થાનને આધારેમાં આપણે કયા કયા મુદ્દા જોવાના છે એ જોઈ લઈએ. તો મિત્રો કોઈ પણ પ્રદેશની આબોહવા, કોઈ પણ પ્રદેશનું મોસમ એ મિત્રો એના અક્ષાંશને આધારે હોય છે. તો અક્ષાંશીય વિસ્તાર, બીજું સમુદ્રથી અંતર, ત્રીજું સમુદ્રથી ઊંચાઈ, ચોથું ભૂપૃષ્ઠ, પાંચમું હિમાલય પર્વત. મિત્રો અહીંયા આપની સમજ પ્રમાણેના મુદ્દા આવી શકે છે. સરકાર પૂછે કે શું ભારતની આબોહવામાં પશ્ચિમ ઘાટ
એ પરિબળ છે, એ અસર કરતું પરિબળ છે. તો તમે એવું કંઈક અહીં તો હર્ષદભાઈએ લખ્યું નથી, આવે ના આવે નહીં મિત્રો, તમારે આમાં અનગિણત જ્યાં જ્યાં ઇફેક્ટેબલ છે તમારે સમજવી પડશે, બરાબર ને? તમારે સમજીને જવાબ આપવો પડશે. આ મેજર પરિબળો છે કે જેમાં બીજા સમાવેશ થઈ જાય. તમને એમ પૂછે કે ભારતની આબોહવા જે છે એમાં અરવલ્લી પર્વતમાળા શું ઇફેક્ટ કરી રહી છે, તો હા મિત્રો આવે જ, બરાબર ને? તમારી અનુસાર તમારે સમજવું પડશે. તો એક આ છે. અને અહીંયા મિત્રો જે આ વાયુ અને મોસમના પવનના આધારે છે એનો સીધો જ મિત્રો આપણે અહીંયા લેવાનું છે, જે ઉત્પત્તિના સિદ્ધાંતો છે. હવે આ ઉત્પત્તિના સિદ્ધાંતમાં મિત્રો બે સમજવાના છે આપણે. આ લખી રાખજો, થોડુંક તમારે કામ આવશે. તો એ ઉત્પત્તિના સિદ્ધાંતમાં આપણે બે મુદ્દા સમજવાના છે. એક સમજવાનું છે ચિરસમ્મત સિદ્ધાંત. સંમત સિદ્ધાંત નામ થોડું અજીબો ગરીબ લાગશે. ચિરસમ્મત એટલે કે ક્લાસિકલ સિદ્ધાંત. આને મિત્રો અંગ્રેજીમાં થર્મલ કહેવામાં આવે છે, થર્મલ સિદ્ધાંત. હવે આનું ગુજરાતી કરીશું એટલે આપણને ખબર પડી જશે તાપીય સિદ્ધાંત. તાપીય સિદ્ધાંત. અને મિત્રો એક બીજો છે જેટ સ્ટ્રીમ. જેટ સ્ટ્રીમ. જેટ સ્ટ્રીમ ની અંદર આપણે ITCZ સમજવાનું છે, પશ્ચિમી વિક્ષોભ સમજવાનું છે, અને મિત્રો જેટ સ્ટ્રીમ ખુદ સમજવાનું છે. આટલું આપણે સમજવાનું થાય છે અહીંયા. તો મિત્રો સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ. પણ પહેલા એક વસ્તુ તમે શાંતિથી મગજને એકદમ આસાનીથી સમજી લેજો કે આ પરિસ્થિતિમાં આપણે શીખવાનું છે. પરિસ્થિતિ શું છે કે આપણે સૌ પ્રથમ શીખવાનું છે કે આબોહવા અને હવામાન નો ભેદ સમજવાનો છે. પછી આગળ મોસમ એટલે શું મિત્રો, શા માટે આપણે મોસમને સમજવું પડે, શા માટે ઇન્ડિયન મોન્સૂન સમજવું પડે, એની કંઈ કારણ તો હશે ને. આપણને ભણવામાં મૂક્યો છે, આપણા અભ્યાસક્રમમાં મૂક્યો છે આ મુદ્દો, તો એનું કારણ વગર ભણવું એ નકામું છે. તો શા માટે ભણવું એની પ્રસ્તાવનામાં સમજીશું, એની ભૂમિકામાં સમજીશું. પછી મિત્રો એ ભૂમિકા બંધાઈ ગયા પછી આબોહવાને કયા કયા પરિબળો એ અસર કરી રહ્યા છે એ પરિબળોને આપણે સમજીશું. એ પરિબળોમાં બે છે, એક સ્થાન અને ભૂપૃષ્ઠને આધારે પરિબળ છે, અને બીજું છે વાયુમંડળમાં હવાનું દબાણ અને પવનના દબાણના આધારે. તો એક પરિબળ એ છે. બીજું મિત્રો આ વાયુમંડળના જે પરિબળોને જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સીધા અહીંયા ઉત્પત્તિના સિદ્ધાંતમાં લઈ લીધા છે. મિત્રો અહીંયા આપણે એટલા ડીપમાં નથી જવાનું, એ મુદ્દો જ નથી આબોહવાના કે વોકર સિદ્ધાંત ને મોસમનો સિદ્ધાંત સમજવાનો છે, બરાબર ને? ઓકે. તો ઉત્પત્તિના સિદ્ધાંતમાં મિત્રો આપણે બે મહત્વના સિદ્ધાંત સમજવાના છે. એક ચિરસમ્મત સિદ્ધાંત, ક્લાસિકલ થિયરી, અને મિત્ર થર્મલ સિદ્ધાંત એટલે કે તાપીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો સિદ્ધાંત છે જેટ સ્ટ્રીમ તરીકેનો સિદ્ધાંત. જેટ સ્ટ્રીમ તરીકેના સિદ્ધાંતમાં આપણે ITCZ સમજવાનો છે, પશ્ચિમી વિક્ષોભ સમજવાનો છે, અને જેટ સ્ટ્રીમ ખુદ સમજવાની છે. મિત્રો યાદ રાખજો કે જો આ સિદ્ધાંત પરિપૂર્ણ હોત તો આ સિદ્ધાંત બન્યો ન હોત. એટલે કે પ્રથમ થર્મલ તાપીય સિદ્ધાંત બન્યો, એમાં જે ભૂલો હતી, જે તકલીફો હતો, એને દૂર કરવા માટે જેટ સ્ટ્રીમ સિદ્ધાંત છે. એટલે આપણે એ પણ જોઈશું કે આ ચિરસમ્મત સિદ્ધાંતથી ઇન્ડિયન મોન્સૂન થાય છે, પરંતુ એ સિદ્ધાંતમાં શું ભૂલ રહી ગઈ હતી, ખામી રહી ગઈ હતી, કે જેને બીજો જેટ સ્ટ્રીમ સિદ્ધાંત પી કોટેશ્વર ઇન્ડિયન જે ભૂગોળવેત્તા છે એને આપવો પડ્યો, અને એમાં કયા કયા મુદ્દા એને લેવા પડે. આ ઓલરેડી આમાં આવી જ જાય છે, પણ આમાં ખૂટતા મુદ્દાની વાત કરવાની છે. ITCZ,
પશ્ચિમી વિક્ષોભ અને જેટ સ્ટ્રીમ. સાથે સાથે મિત્રો વિષુવવૃત્તીય પછુઆ પવન પણ આમાં આવી જાય છે, વિષુવવૃત્તીય પછુઆ પવન. અને પછી મિત્રો અલ નીનો અને લા નીના સમજવાનું છે. એ પહેલા કે ભારતની ઋતુઓ સમજવાની છે. મિત્રો આપ જાણો છો કે ભારતની ઋતુઓ 4 છે, બરાબર ને? ઓકે, તો આ 4 ઋતુઓ હું લખી દઉં છું અહીંયા. એક છે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હવે મિત્રો આ જે ભારતમાં જે મોન્સૂન થાય છે, જે ચોમાસું થાય છે, એને 2 થી 3 વર્ષની અંદર અંતરાલમાં, કન્ટિન્યુ વર્ષ નહીં પરંતુ આને એક ઇફેક્ટ મારી રહ્યું છે કે ભારતના ચોમાસાને આઘું પાછું કરી રહ્યું છે. અને એ આઘું પાછું કરવાનું કારણ છે એ અહીંયા આને આઘું પાછું કરી કોણ રહ્યું છે, તો એ મિત્રો આપણે જોવાનું છે. અને એ આઘું પાછું કરી રહ્યું છે એ આ અલ નીનો કરી રહ્યું છે અને લા નીના કરી રહ્યું છે. તો આપણે અલ નીનો અને લા નીનાને પણ સમજી લેવાનું છે. અને પછી આ બધાનું કન્ક્લુઝન કાઢવાનું છે અને પ્રભાવ એનો પછી નિષ્કર્ષ કાઢવાનો છે. તો મિત્રો આશા રાખું છું કે આપે આ ડાયાગ્રામ બોર્ડમાં પોતાની નોટમાં બનાવી દીધો છે. હવે આપણે મોસમ એટલે શું એ સમજીએ એ પહેલા આપણે અહીંયા મિત્રો એક મુદ્દો છે, આબોહવા અને હવામાનને નો ભેદ સમજવાનો છે. એકદમ શાંતિથી સમજવું છે. મારા માટે ઉતાવળ માટે સમય નથી, બરાબર ને? અને ઉતાવળ માટે આપણે કોઈ કામ કરવું પણ નથી, બરાબર ને? ઓકે, તો આ 2 શબ્દોમાં મિત્રો ઘણું બધું છે. એક આબોહવા અને એક હવામાન. તમે કોઈ પણ ક્લાસ 1-2 ની પરીક્ષા આપો છો ત્યારે પણ એવું લખે છે કે ભાઈ ગુજરાતી ભાષાંતરમાં જો ભૂલ હોય તો અંગ્રેજીને માન્ય આપવું, બરાબર ને? તો મિત્રો અમુક વખત છે ને, ભલે તમે પ્યોર ગુજરાતી વાળા માણસ રહ્યો પરંતુ તમે એના અંગ્રેજી વર્ડ્સ તમે સમજી જાઓ ને, અંગ્રેજી વર્ડ્સ તમને મળી જાય તો કેટલું એને તફાવત સમજાઈ જાય છે. તો પહેલા આપણે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે એ સમજી લઈએ. તો મિત્રો એક આબોહવા છે, આબોહવા, એને આપણે મોસમ કહીએ છીએ, મોસમ, બરાબર ને? ઓકે, એને ક્લાઇમેટ કહેવામાં આવે છે, ક્લાઇમેટ ઇંગ્લિશમાં. વારંવાર પ્રશ્નો આપણા મનમાં થાય કે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે. તો મિત્રો આ એ જ શબ્દ છે કે જે આપ વારંવાર ટીવીમાં ક્યારેક ક્યારેક જોઈ રહ્યા છો, એ શબ્દ. અને બીજો છે હવામાન, હવામાન, જેને અંગ્રેજીમાં વેધર કહેવામાં આવે છે, વેધર. મિત્રો કોઈ મેચ ચાલતી હોય, માની લે કે ભારત પાકિસ્તાનની મેચ ચાલે છે, જ્યારે મેચનું આયોજન થાય જે તે સ્થળે થતું હોય વોટ એવર, એ સ્થળનું આબોહવા ચેક કરવામાં આવે છે. સમજજો કે ભાઈ ઘણા વર્ષોથી અહીંયા વરસાદ પડ્યો છે કે નથી પડ્યો, તો આપણું મેચ ઇન્ટરપ્ટ તો નહીં થાય ને, તકલીફ નહીં થાય ને. એવી રીતે ધારો કે ઉનાળાનો સમય હોય તો ભારતમાં રમાડવામાં આવે છે. સમજી લેજો મારી વાતને કે ભારતમાં ઉનાળામાં નથી વરસાદ પડતો, એ અંદાજ મારવામાં આવે છે. શિયાળાનો સમય નક્કી કરવામાં આવે. પણ મિત્રો જુલાઈમાં ભારતમાં મેચ નથી રાખતા, કે એને તો મેચ પૂરી જ ના થાય. બટ ક્યારેક ક્યારેક ભારતમાં મેચ હોય કે વિદેશમાં પણ મેચ હોય ત્યારે ક્યારેક વરસાદ આવે છે અને મેચ બંધ રહે છે. ત્યારે એક નીચેની પટ્ટી એક લખેલી આવે છે, વેધર ઇઝ નોટ ગુડ. એટલે કે મેચ બંધ રહી છે કારણ કે હવામાન સારું નથી, આવું કે છે. એવું ક્યાંય નથી લખેલું હતું કે ક્લાઇમેટ ઇઝ નોટ ગુડ ડ્યુ ટુ મેચ, બરાબર ને? કે ભાઈ મેચમાં ક્લાઇમેટ, આબોહવા સારું નથી, આબોહવાને અને મેચને કોઈ લેવા દેવા નથી, બરાબર ને? પણ હવામાનને મેચને લેવા દેવા છે કે વેધર ઇઝ નોટ ગુડ, આવું લખેલું આવે છે. તો એ સમજી લઈએ કે આ આબોહવા છે ને એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે, લાંબા ગાળાની. પણ કેટલો લાંબો ગાળો?
તો અમુક બુકોમાં 30 વર્ષ આપ્યું છે, જીસીઆરટીમાં 35 વર્ષ આપ્યું છે કે ભાઈ 35 વર્ષથી કે તેથી વધુની પરિસ્થિતિ, એટલે કે 30 કે 35 વર્ષથી વધુની સમયની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. બટ હવામાન મિત્રો એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. કેવી છે? ટૂંકા ગાળાની પરિસ્થિતિ. એટલે કે સવારનું હવામાન અલગ હોઈ શકે છે, બપોરનું હવામાન અલગ હોઈ શકે છે, સાંજનું અને રાતનું પણ હવામાન અલગ હોઈ શકે છે. ધારો કે તમે કચ્છના રણમાં જાઓ છો તો એવું બને કે સવારે તમને ઠંડી લાગે પરંતુ બપોરે તમને જબરજસ્ત ગરમી લાગે. એટલે હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. તો આ ભેદ સમજી લેજો કે ક્લાઇમેટ એન્ડ વેધર એટલે કે આબોહવા અને હવામાનમાં આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. આબોહવાને બદલવા માટે લાંબો સમય જોઈએ છે, ક્લાઇમેટ ચેન્જ થવાને લાંબો સમય લાગે છે. બટ હવામાન વેધર એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. એમાં સવારનું, સાંજનું, બપોરનું અલગ અલગ હોય છે. બરાબર ને? ઓકે, તો આપણે આ સમજી લીધા કે આબોહવા અને હવામાનમાં ભેદ શું છે. હવે મિત્રો આપણે મેઇન પોઈન્ટ ઉપર આવવાના છીએ કે જે આખા પાઠનું હૃદય છે. એ મુદ્દો છે મોસમ. અને એ મોસમ એ મોસમી શબ્દ છે. સમજી લઈએ. પહેલા તો મિત્રો કે અહીંયાથી આપણે આગળ વધવું છે. ક્યાંથી? તો આ લીટીથી આપણે આગળ વધવું છે. જોઈ લઈએ મિત્રો કે શું છે આ પરિસ્થિતિ. તો મોસમ શું છે? મોન્સૂન શું છે? બરાબર. તો તમે બીજી બધી ચોપડીઓ વાંચો છો એમાં તમને સીધી 2 લીટીમાં લખેલું હશે. મોસમ અરબી ભાષાનો શબ્દ છે જે અરબી ભાષા પરથી ઉતરી આવ્યો છે. મોસમ ઉપરથી મોસમ કાં તો મોન્સૂન થાય છે કાં તો મોસમી થાય છે, જેનો મતલબ થાય છે કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવન. આવું કંઈક લખેલું છે. ટૂંકમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા પવન. મિત્રો મારું એવું માનવું છે કે આટલાથી આપણે પતાવી ન દેવાય, કારણ કે આ તો આપણે ક્લાસ 1-2 ના માણસો છીએ. અહીંયા નાની નાની વાતોથી આપણે સમજવાનું નથી. આ મોસમ શબ્દ બહુ મોટો શબ્દ છે મિત્રો. બરાબર ને? અને આટલાથી એને છોડી ન દેવાનું, એને સમજવાનો છે કે આખું શું કહેવા માંગે છે. તો આપણે એને સમજી લઈએ કે